બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. હરિ ઓમ. દિવ્ય સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવના ચરણોમાં કોટી કોટી વંદન. અહીંયા ઉપસ્થિત સર્વે સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં ઘનશ્યામ મહારાજને જ ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. જેને ઓળખવા છે એ સિંહાસનમાં બેઠા છે. જેને પામવા છે સિંહાસનમાં બેઠા છે. જેને સાધનાએ કરીને રાજી કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, ભજન કરીએ છીએ, તપ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ ભગવાન સિંહાસનમાં બેઠા છે. અનંત મુક્તો ભગવાનની આગળ બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી રહ્યા છે. એને પામવા માટે કલ્યાણ નિર્ણય નિષ્કુળાનંદ સ્વામીએ જે નિર્ણય આપ્યો છે એને શ્રવણ કરવું છે. ભક્તો, આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે સાધન કરીએ છીએ ને એમાં પરિપૂર્ણતા માની લીધું છે. કોઈકને દાનમાં રુચિ હોય તો એમ માની લે કે બસ દાને કરીને ભગવાન મળી જશે. કોઈક ભજન કરતા હોય, વ્રત કરતા હોય, યજ્ઞ કરતા હોય, સેવા કરતા હોય, એ એમ માની લે કે બસ મને ભગવાન મળી જશે. હા, ભગવાનની નજીક પહોંચશું ખરા, પણ ભગવાનની નજીક પહોંચવા માટે ઘણા બધા અવરોધો નડે છે, ઘણા બધા આવરણો નડે છે. પેલો વેલો દીકરો વિદેશ જતો હોય, હવે તો વિદેશ જવાનું ઘણું બધું થઈ ગયું. મેઘજીભાઈ, તમે પહેલા વહેલા બારે ગયા ત્યાં તમારા મા સામુબેન તમને કેવો ઉપદેશ આપ્યો હતો કે આનો સંગ કરજો, આનો સંગ ન કરજો, આવું ખાજો, આવી રીતે પૈસા હાચવજો, કર્યો હતો ને ઉપદેશ? એમ નિષ્કુળાનંદ સ્વામી એક મા બની અને આપણે ઉપદેશ આપે છે કે કલ્યાણ કરવું છે તો આટલું આટલું કરવું પડશે. જગતના મા બાપ પૈસા કેમ સંચવાય એ ઉપદેશ આપે, અને આપણી સાચી માં એટલે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન કેમ આપણા અંતરમાં અખંડ સંચવાઈને રે એવો ઉપદેશ આપે છે. એટલે આ જે નિર્ણય છે, આધ્યાત્મિક માર્ગમાં આપણે જે અવરોધો નડે છે એનો જે નિર્ણય આવ્યો હોય ને એનું નામ પડ્યું છે કલ્યાણ નિર્ણય. ગઈકાલે બહુ સરસ કથા આવી. મુક્ત અને એક મુમુક્ષુનું સંવાદ છે. મુક્ત એટલે સ્વયં નિષ્કુળાનંદ સ્વામી છે, મુમુક્ષુ એટલે આપણે છીએ. મુમુક્ષુ કહે મુક્ત સાંભળો, તમે કહી કલ્યાણની રીત, પ્રગટ વિના છે પાપડા, ખરા ખરું કયું ખચિત. પહેલા જ સંવાદમાં, પહેલા જ વાર્તાલાપની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ એવો નિર્ણય આપ્યો
કે પ્રગટ વિના કલ્યાણ નહીં જ થાય. પ્રગટ વિના કલ્યાણ નહીં થાય. પ્રગટ તો તમને ખબર હશે કે ઘણી વખત તમે શબ્દ સાંભળ્યો હશે. પ્રગટ એટલે શું સાંભળ્યો છે ને નારણભાઈ? નારણભાઈ, પ્રગટ એટલે દિનેશભાઈ? શબ્દ સાંભળ્યો ખાલી. પૂર્વ આફ્રિકામાં છેલ્લે દરવાજાને અને ત્યાં દિવાલના ટેકે બેઠા હોય ને એટલે શબ્દ પહોંચતો નતો તમારી પાસે. ક્યાં બેવાની ટેવ? ક્યાં દિનેશભાઈની? દરવાજે. હિરજીભાઈ હાચું ને? છેટ દરવાજે બેવે. કથા ઉઠે તરત ભાગવા જ થાય આપણે. મેઘજીભાઈ ખુરશી ઉપર બેવે, હિરજીભાઈ વરી પટે બેવે. કિશન ક્યાં? કિશને છેવાડે બેવે. હો, કઈ ગયો કિશન? હે, એ ઓલા બધા વી ને બધા બેવે ને ત્યાં બેવે. બધા છેટ દરવાજા અને દિવાલના ટેકે બેવે. એટલે પ્રગટ શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે, પણ પ્રગટ એટલે શું? જેવી રીતે ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરી અને આપણી સમક્ષ આપણી દ્રષ્ટિગોચર વર્તતા હોય અને આપણે એનું કેવું ભજન કરીએ. અહીંયા સાક્ષાત પરમાત્મા ભગવાન સહજાનંદ સ્વામી 3 છોગલા ધારણ કરી અને આપણી આગળ આવીને બેવે અને પછી કેવો પ્રેમ થાય? પછી કેવો પ્રેમ થાય? કેવું હેત થાય? એવું હેત આ સિંહાસનમાં બેઠા ઠાકોરજીને જોઈને થાય. એને કહેવાય પ્રગટ ભાવ. સારા એ ભારત વર્ષના શાસ્ત્રનો એક જ સાર છે, પ્રગટ ભગવાન. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. પ્રગટને ભજીને તો પાર ઘણા પામી ગયા છે, પણ જે પરોક્ષ ભાવથી કે ભગવાન આ પૃથ્વી ઉપર નથી, આવા ભાવથી ભજન કરનારા છે ને, એ તો પાણીને વલોવીએ અને માખણ મળે ન મળે. એમ પ્રગટ વિના ગમે એટલું ભજન કરશો, પ્રગટ ભાવને જાગૃત કર્યા વિના ગમે એટલું ભજન કરશો, ગમે એટલું વ્રત કરશો, જપ કરશો, પણ કલ્યાણ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. થશે? હવે આ નિર્ણય, આ વાત મગજમાં બેસી ગઈ. નિષ્કુળાનંદ સ્વામીનો પહેલો નિર્ણય કયો નિર્ણય નારણભાઈ? પ્રગટ વિના કલ્યાણ નહીં થાય. હવે એમાં એક શંકા આવી. મુમુક્ષુ કહે છે, સાંભળો, તમે કહી કલ્યાણની રીત, તમે જે કલ્યાણની રીત કહી છે એ તો પ્રગટ વિના કાંઈ થવાનું નથી. પ્રગટ વિના કલ્યાણ નથી થવાનું. પ્રગટ વિના પરમપદ સુધી પહોંચવા માટે કોઈ વ્યક્તિ સમર્થ નથી. તો પ્રગટ વિના છે પાપડા, ખરા ખરું કયું છે ખચિત. પ્રગટ વિના બીજી બધી વાત વ્યર્થ છે, કાંઈ ફળ મળે એવી નથી, નિષ્ફળ છે. પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ તો કરવા ઈચ્છે છે કલ્યાણ. કહું તેને કેમ કરવું, એ પૂછું છું જોડી પ્રાણ. હોય અવતારનો આશરો, ભાવે કરતો હોય ભજન. કલ્યાણ કરવા કારણે જાજી કરતો હોય જતન. વળી સેવતો હોય સંતને, સાંભળતો હોય પુરાણ. તેણે કરીને તેનું કેમ ન થાય કલ્યાણ? હવે પ્રગટ ભગવાન તો છે નહીં. ભગવાન પોતાની લીલા સંકોલીને ભગવાનના ધામમાં પોતાનું સ્વધામ ગમન કરી દીધું છે. હવે કોઈ સાધુને સેવે
કોઈ શાસ્ત્રનું શ્રવણ કરીને ભગવાનનું ભજન કરતો હોય તો કલ્યાણ થાય કે ન થાય? ત્રીજા નિર્ણયની અંદર સંત શાસ્ત્ર છે કલ્યાણકારી રે, સહુ કહે છે એમ વિચારી રે, સાધુ સર્વે નાના મોટા રે, ગ્રંથ પણ ખરા નથી ખોટા રે. સાધુ કદાચ નાના મોટા હોય તો શાસ્ત્ર તો ખોટા છે નહીં. શાસ્ત્ર છે એ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ. શાસ્ત્ર છે એ શબ્દ પ્રમાણ છે. પ્રત્યક્ષ તો ભગવાન છે નહીં. હવે ભગવાન છે એવું આપણે પ્રમાણ કઈ રીતે કરી શકીએ? એના જેવી કોઈ વસ્તુ નથી, કારણ કે ભગવાન અદ્વિતીય છે. કેવા છે? ભગવાન અદ્વિતીય છે. ભગવાન જેવાય કોઈ નથી, ભગવાન સરખાએ કોઈ નથી, ભગવાનથી ઉપર પણ કોઈ નથી. એટલે ભગવાન અદ્વિતીય છે. ભગવાન જેવા છે કોઈ હિરજીભાઈ? કોઈ નથી. ભગવાન જેવા કોઈ નથી. ભગવાન અદ્વિતીય છે. તો હવે આ પૃથ્વી ઉપર ભગવાનને ઓળખવા હોય તો ભગવાન જેવું બીજું કોઈ હોય તો ઓળખાય ને. ગાયની ઓળખાણ કરવી હોય ને તમે ગાય જોઈ જ ન હોય, અને તમને ગાયની ઓળખાણ કરવા માટે કોઈ 4 પગવાળું પશુ જતું હોય તો એમ તો કહી શકાય ને, જો આના 4 પગ છે ને તો એમને એમ ગાયના પણ 4 પગ છે. એમ ક્યાંક એક અંશ માત્ર દેખાતો હોય તો કહી શકાય, પણ એ પણ દેખાતો નથી. અનુમાનથી પણ નથી કહી શકાતું. તો ભગવાન છે એમ પ્રમાણ કોણ કરે? તો એક માત્ર શબ્દ છે. આર્ષ પુરુષના વચન એ જ ભગવાનને પ્રમાણ કરે છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, આ જગતના ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા, કાળ માયાના નિયંતા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આવું પ્રમાણ કરનાર એકમાત્ર શાસ્ત્ર છે, બીજું કોઈ નથી. માટે શાસ્ત્ર છે એ શબ્દ પ્રમાણ છે, અને એ પણ કોઈ સામાન્ય શબ્દો નહીં, આર્ષ પુરુષોના શબ્દ. એટલે જે ત્રિકાળ જ્ઞાની, જે શબ્દ બોલ્યા પછી પણ સારાએ જગતમાં એમનું પ્રમાણભૂત થાય એવા શબ્દ એટલે શાસ્ત્ર. અને શાસ્ત્ર એ તો ખોટા છે નહીં. શાસ્ત્ર શાસ્ત્ર સરખા છે સહુ, સંત સંત સરખા છે કહું. સંત સહુ માળાના મડકા, એમાં કોણ ઓછા ને કોણ અધિક. બાનું જોઈ નમાવી શીશ, જોઈએ નહીં કરણી એની લેશ. એમ સાચે માને સંતને સેવે, તે તો મોટા સુખને લહે. આ કોણ કહે છે? મુમુક્ષુ કહે છે કે તમે એમ કહો છો કે પ્રગટ વિના ભગવાનને પ્રગટ જાણ્યા વિના કલ્યાણ ન થાય, તો સાધુનું સેવન કરવાથી કલ્યાણ થાય. શાસ્ત્રના વચને અનુસારે વર્તન કરવાથી કલ્યાણ થાય, તો તમે એમ કેમ કહો છો કે પ્રગટ વિના કલ્યાણ ન થાય? અરે પ્રગટ વિના કલ્યાણ ન થાય તમે એમ કહો છો. અરે મારી પાસે તો કેટલાય દાખલાઓ છે. મારી પાસે કેટલાઓ દાખલા છે કે જેને સાધુ મળ્યા ને એનું કલ્યાણ થઈ ગયું છે. તો કોનું કોનું કલ્યાણ થઈ ગયું છે? સાધુ મળ્યા નથી, ખગ મૃગ ખેવટ જાતરે કર્યો સંતે સુખી સાક્ષાત રે. અરે કોઈ સાધુના યોગમાં પક્ષી આવ્યા હોય, ખગ એટલે પક્ષી, મૃગ એટલે પ્રાણી, ખેવટ એટલે ગૃહ રાજા, આવા અનેક પ્રકારના ભક્તો છે જેમને જ્ઞાન નથી, જેમની જન્મ નિમ્ન જ્ઞાતિમાં થયો છે. એવા અનેક લોકો છે, તે સાધુના યોગે કરીને એનું કલ્યાણ થયું છે. 10,000
દક્ષ પ્રજાપતિના દીકરાઓ નારદજીના યોગમાં આવ્યા તો એનું કલ્યાણ થઈ ગયું. 88,000 ઋષિ મુનિઓ સાધુના યોગમાં અને શાસ્ત્ર સાંભળ્યું તો એનું પણ કલ્યાણ થઈ ગયું. ધ્રુવ પ્રહલાદ સુખી થયા કોના કારણે? નારદજીના કારણે સુખી થયા. તો નારદજીને કારણે એને ભગવાનનો યોગ થયો. સંત સહુના છે સુખદાયી રે, એમ કહે છે સહુ જુગમાઈ રે, એથી પામ્યા બહુ સુખ ધામ રે, પડ્યું નહીં પ્રગટ પ્રભુનું કામ રે, કર્યો ઉદ્યમ અફળ ને જાય રે, નથી પ્રગટનું કામ કાંઈ રે. સાચી વાત હે નથી સાચી વાત? મેઘજીભાઈ આજે હુવા નથી દેવા, ભલે મારે બધાનું નામ બોલવું પડે ને તો ભલે બધાનું નામ બોલવું પડે. પ્રગટ વિના કલ્યાણ નહીં થાય એમ નિષ્કુળાનંદ સ્વામી કીધું. અને હામે શંકા કરી કે પ્રગટ વિના કલ્યાણ થયા છે એવા દ્રષ્ટાંત હું તમને દઉં. તો કોના દ્રષ્ટાંત દીધા? તો દ્રષ્ટાંત દીધા કે પ્રહલાદ, ધ્રુવ, ગુહરાજા, અનેક પક્ષીઓ, અનેક પ્રાણીઓ સાધુના યોગમાં આવ્યા એટલે કલ્યાણ થયા છે. અરે ઓલી વાત નથી આવતી ભાઈ આપણા સંપ્રદાયમાં કે પેલી બકરી પોતાનું દૂધ એમનો માલિક દોઈ અને નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા હતા એનું કલ્યાણ થયું એવી વાત આવે છે. બરોબર, કલ્યાણ થયું એવી વાત આવે છે, પણ ક્યાંય શાસ્ત્રની અંદર એવી વાત નહીં આવે કે આત્યંતિક કલ્યાણ થયું એવી વાત નહીં આવે. અને કલ્યાણની વ્યાખ્યા કાલે આપણે સાંભળી ગયા. એક ટાઈમ રોટલો મળતો હોય ને 2 ટાઈમ રોટલો મળવા માંડે એટલે કલ્યાણ. કલ્યાણ એટલે મોક્ષ. મોક્ષ એટલે બંધનમાંથી છૂટવું. એ તો આ જગતના પણ ઘણા બધા બંધન હોય. અરે ઘણા લોકો તો એમ માને છે કે પોતાની એવી પત્ની, ડખારી પત્ની આવી ગઈ હોય ને, ડખારી પત્ની, અને એનાથી છૂટાછેડા મળે ને તો એમ થાય હાસ મોક્ષ થઈ ગયો. પણ એ મોક્ષ નહીં. આ જગતના બંધન, માયાના બંધન થકી મુક્ત થવાની વાત છે. અને મુમુક્ષુ શું સમજી બેઠો કે આ જગતના બંધનમાંથી છૂટા થઈ જઈએ એટલે મોક્ષ નહીં. આ મુમુક્ષુ એટલે આપણે છીએ. અને એ મુમુક્ષુની શંકા એ છે કે સાધુના યોગથી કલ્યાણ થઈ ગયું. અરે અનેક શાસ્ત્રો વાંચ્યા તો એનાથી પણ કેટલાય પરમ પદને પામ્યા છે. એવા પણ દ્રષ્ટાંતો છે. તો નથી પ્રગટનું કાંઈ કામ રે, જોઈએ ભક્તની ભલી ભક્તિ રે, પ્રભુ ન હોય તો ન થાય ગતિ રે. શું કીધું? એક ભક્તિ જોવે. ભક્તિ વિના કલ્યાણ નથી એ વાતને હું સમજુ છું, પણ પ્રગટ વિના કલ્યાણ નથી એ વાત મારા મનમાં આવતી નથી. હવે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પણ આ વાત મને પણ ક્યારેક એમ થાય વાલા ભક્તજનો કે આપણે સાધુની જરૂર નથી. હું મારી પોતાના મેળે, હું મારા બળથી, મારા જ્ઞાનથી હું આ જગતના બંધન તોડી અને ભગવાનના પદ સુધી પહોંચી જઈશ. આ વાત વાલા ભક્તજનો ક્યારે પણ સિદ્ધ નહીં થાય. મેઘજીભાઈ તમે કેમ માન્યું? હે તમારું કલ્યાણ તમે કંઈક તો માન્યું હશે ને? વિનોદભાઈ કેમ માન્યું એ કલ્યાણ? હે નહીં થાય. નિષ્કુળાનંદ સ્વામીના મતે નહીં થાય. નારાયણ દંડવટ ચાલુ છે. હે નારાયણભાઈ જો, નારાયણભાઈનું મને એક નિયમ બહુ ગમ્યું છે. નારાયણભાઈ
પોતાના ઘરની અંદર જે સિંહાસન છે ને એ સિંહાસનમાં દરરોજ દંડવત કરે અને પછી દરરોજ એટલે દરરોજ સિંહાસનને દંડવત કરી અને પછી 5 વૃંદાવન વિહારી મહારાજને દંડવત કરે દરરોજ. આ ભક્તિ છે, આ પ્રેમ છે. પણ એમાં જો નારાયણ પ્રગટ ભાવ નહીં આવે તો કલ્યાણ નહીં થાય. એમાં જો પ્રગટ ભાવ ના આવ્યો તો કલ્યાણ નહીં થાય. દરરોજ આપણે પ્રાતઃકાલે પૂજા કરતા હશું, દરરોજ 1 કલાક સુધી ઠાકોરજીની આગળ માળા જપ્યા કરશું અને એમાં પણ પ્રગટ ભાવ નહીં આવ્યો ને તો એ પૂજા પણ વ્યર્થ થઈ જશે, એવું નિષ્કુળાનંદ સ્વામી કલ્યાણ નિર્ણયની અંદર કહે છે. ભગવાન પ્રગટ મળ્યા પછી ભલે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને રાજી કરવા માટે ધર્મનું પાલન કરીએ, વ્રત દાન કરીએ, પણ એ વ્રત દાનથી કલ્યાણ નહીં થાય. સાધુ મળે એનાથી પણ કલ્યાણ નહીં થાય. સાધુ મળ્યા પછી પ્રગટ ભાવ જાગે ને ત્યારે કલ્યાણ થાય. શાસ્ત્ર અને સાધુ ભલે કલ્યાણકારી કીધા છે, શાસ્ત્ર અને સાધુ કલ્યાણકારી કીધા છે, પણ એ પ્રગટ ભાવ કેળવ્યા વિના, પ્રગટ ભાવની ભક્તિ કર્યા વિના તો કલ્યાણ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. અને પછી નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે અમને તો સમજાય છે એવું નથી, સાચા વિશ્વાસ જેવું, સેવે સંત રાખી મન સાચું તો કલ્યાણ ન રહે કાચું. વળી શાસ્ત્રને કોઈ સાંભળે તેની ભૂલ કહો કેમ ટળે. શાસ્ત્ર સર્વે કયા ધર્મધારી, શાસ્ત્ર પ્રમાણે રહે નર નારી. શાસ્ત્રે કરે છે વર્ણન આશ્રમ, શાસ્ત્ર કરી છે ધર્મ અધર્મની વાત. શાસ્ત્રની અંદર બધી વાત કહી છે, પણ શાસ્ત્ર ગહન છે. શાસ્ત્ર મને અને તમને સમજ્યામાં નહીં આવે. જ્યાં સુધી સાધુનો સમાગમ નહીં કરીએ, સાધુના મધ્યમાં નહીં રહીએ, ત્યાં સુધી કલ્યાણ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. એ વાત 100%ની વાત છે. પણ સાધુ મળ્યા પછી પણ શું કરાવશે? પ્રગટ ભગવાનમાં પ્રેમ કરાવશે. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, શાસ્ત્ર મળ્યા પછી પણ પ્રગટ ભગવાનમાં જો પ્રેમ હોય તો જ કલ્યાણ થાય, નહીતર શાસ્ત્ર વાંચેલા એ પણ વ્યર્થ બની જાય. માટે શ્રીમદ ભાગવતની અંદર એમ કહ્યું કે ભગવાનની ભક્તિ જાગૃત ક્યાં થાય? ભક્તિનો જન્મ ક્યાં થાય? ભક્તિનો જન્મ ક્યાં થાય? ખબર છે કોઈને? ભક્તિનો જન્મ દિનેશભાઈ ક્યાં થાય? ભક્તિનો જન્મ સાધુના મધ્યમાં થાય છે. તમને એમ માની લેશો કે શાસ્ત્ર વડે કલ્યાણ થઈ જશે, નહીં થાય. તમે એમ માની લેશો કે એ સાધુના યોગી કરીને કલ્યાણ થઈ જાય તો નહીં થાય. આ જગતમાં ધોળું એટલું દૂધ નથી હોતું, પીળું એટલું સુવર્ણ નથી હોતું, શ્વેત પાષાણ એટલા આરસ નથી હોતા. સાધુ તો ઘણા હોય, પણ સાધુ સાધુમાં ફેર છે ભાઈ. સાધુને જો આપણે વિવેક બુદ્ધિથી એનો સમાગમ ન કરીએ ને તો આપણું કલ્યાણની અંદર અધુરાશ રહી જ જાય. એ પછી તમને સાધુની અંદર કદાચ વિવેક બુદ્ધિથી કોઈ સાધુનો સમાગમ ટાળવો પડે ને તો ટાળી દેવાનો, પણ સાચા સાધુના યોગે કરીને જ કલ્યાણ થાય. પણ ખોટા સાધુના યોગે કરીને, જેમ મુમુક્ષુ કીધું ને કે સાધુ તો ખરા મોટા હોય પણ એનાથી કલ્યાણ થઈ જાય, પણ નિષ્કુળાનંદ સ્વામી ના કહે છે કે સાધુથી કલ્યાણ થાય એ વાત સત્ય છે. એ શાસ્ત્ર પોકારી પોકારીને ગાય છે, પણ કેવા સાધુથી? જેનું હૃદય ભક્તિથી ભરેલું હોય, જેમનું હૃદય પ્રેમથી ભરેલું હોય,
જેમના હૃદયની અંદર ધર્મ હોય, આવા સાધુથી કલ્યાણ થાય. ભુજ મંદિરના 250 સાધુ છે. હું ત્યાગ ભાગ નથી કરતો, હું કોઈને નિમ્ન નથી ગણતો, કોઈને હું ઉચ્ચ નથી ગણતો. હું તમને નહીં કહી શકું, અને હું કહેવા જઈશ ને તો તમે પછી બીજા સાધુની આગળ વાત કહેશો ને એટલે એમ જ કહેશો કે સુખદેવે આવું કહેતો હતો કે સાધુનો સમાગમ કરવો નહીં. પણ ભક્તો, વિવેક બુદ્ધિ જોશે ને જોશે. તમારા કામની અંદર તમે કન્સ્ટ્રક્શન, આ વાલજીભાઈ અત્યારે ઘર બનાવે છે અને કોઈ કન્સ્ટ્રક્શનની અંદર કેપેસિટી ન હોય, કેપેબલ ન હોય કામ કરવા માટે, એવા કન્સ્ટ્રક્શનને તમે, એવા કોન્ટ્રાક્ટરને તમે કામ આપો તો તમારું કામ, તમારું ઘર સારું થાય? ન થાય. બધા કોન્ટ્રાક્ટર જ કહેવાય, નથી કહેવાતા? તમારા આ જગતના કામની અંદર પણ તમે માઇક્રો પ્લાનથી અને પરફેક્શન તમને કામ જોવે છે. આ જગતની અંદર તમારા કપડાં પણ તમે બ્રાન્ડ પહેરો છો. તમે તમારા દાગીના જ્યારે બનાવવા માટે જાઓ ત્યારે વિશ્વાસો અને ચોખ્ખું કામ કરે એવા પાસે તમે દાગીના બનાવો છો. જગતના કામની અંદર જેટલું તમે પરફેક્શન રાખો છો ને એટલું ને એટલું કલ્યાણની અંદર પણ જોશે. અને કલ્યાણની અંદર એમ માનીને કહો કે બસ આ સાધુ છે ને સમાગમ સાધુના યોગી કરીને મારું કલ્યાણ નહીં થાય, તો આજે ઠાકોરજીના સાનિધ્યમાં અને ઠાકોરજીના ચરણ સુગંધ કહીને કહું કે કલ્યાણ નહીં થાય, નહીં થાય. જે સાધુના યોગી કરીને આપણા કામ, ક્રોધ ઇત્યાદિ દોષો શાંત ન પામે, જે સાધુના સમાગમે કરીને, જે સાધુ પાસે બેસવાથી આપણે ભક્તિમાં અભિવૃદ્ધિ ન થતી હોય, એવા સાધુના યોગી કરીને કલ્યાણ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. સાધુ તો ઘણા છે આ જગતમાં, સાધુ ઘણા છે. ભારત વર્ષની અંદર 60 લાખ સાધુની સંખ્યા છે. કેટલી? 60 લાખ સાધુની સંખ્યા છે. ભગવા કપડાં પહેરેલા છે. અને એ 60 લાખ સાધુથી જો કલ્યાણ થઈ જતું હોય તો એ 60 લાખ સાધુ આજે પોતાના આશ્રમો છોડીને જો વિચરણ કરવા માંડે ને તો ભારત દેશના એક વ્યક્તિનું કલ્યાણ થઈ જાય. નથી થતો. સાચા સાધુ જે સત્સંગી જીવનની અંદર અનેક પ્રકારના એમના લક્ષણો કીધા છે, એવા સાચા સાધુ પણ મળ્યા પછી પણ, દોષ ટળાવ્યા પછી પણ, નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે એક વિવેક તો અવશ્ય એ સાધુની અંદર પણ હોવો જોઈએ. કયો? એ સાધુ છે ને કોઈ દિવસ એમ ન બાંધે કે તું મારો થઈને રહેજે. એ ભગવાનમાં જોડે. કેમાં જોડે? ભગવાનમાં જોડે. અને આજે તો ભક્તો એવા સાધુ છે હો, એવા સાધુ. એકવાર એને યોગ થયો હોય, એકવાર એને યોગ થયો હોય, અને હું તો એમ માનું કે સાધુ નિમિત્ત માત્ર છે, કરતા હરતા ભગવાન છે, પ્રેરણાદાતા ભગવાન છે. એ સાધુની અંદર રહીને કામ કરાવે, અવશ્ય કરાવે. કોઈના માધ્યમથી, કોઈને નિમિત્ત બનાવીને ભગવાન તમારા જેવા ભક્તોનું કામ કરતા હોય. અને કોઈ એવું નહીં હો, હું તો એવું નથી માનતો કે ભાઈ ભુજના સાધુથી જ કામ થવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના માત્ર જેટલા સાધુ એનાથી કામ થાય, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. આપણે કલ્યાણ ઈચ્છવું તો એમ ન માનવું કે મારા ભુજના સાધુથી જ કલ્યાણ થશે. આ પણ બહુ એક એવું આ માન્યતા ઘૂસી ગઈ છે, એક એવી લફ ઘૂસી ગઈ છે કે જેનાથી એક સંસ્થા બળવાન થાય પણ કલ્યાણ થાય નહીં.
હવે એ સાધુ કદાચ આપણે કોઈ વચન કીધું હોય અને આપણું ક્યાંક કામ અટકતું હોય ને કામ થઈ જાય ને તો આપણે એ સાધુનો ગુણ આવી જાય અને પછી એ સાધુ કે ને એમ જ કરી બીજા સાધુ કે એમ થાય જ નહીં ને. આ મોટામાં મોટો દોષ છે. અને એ સાધુ કદાચ કોઈક ઓછી બુદ્ધિ વાળો સાધુ હોય તો એ મેં કહી દે કે ભાઈ હું કહું તો જ સેવા કરવાની હો, બીજા સાધુ કે તો સેવા ન કરવાની. હું કહું ને ત્યાં જ પૈસા લખાવાના, બીજા લખાવાના જ નહીં ને. એ ઠાકોરજી બેઠા બેઠા વિચાર કરતા હશે સિંહાસનમાં બેઠા બેઠા કે આ જોવો તો ખરા, જેના માધ્યમથી કામ હું કર્યું છે અને આ સાધુ એમ માની બેઠો હે કે આ ભગતનું કામ હું કર્યું છે. અને અમને એક હરિભગત મળ્યા હો, મારા જિંદગીનો એક અનુભવનો તમને પ્રસંગ કહું. અમને એક હરિભગત મળ્યા. હરિભગતે એમ કીધું, આ 7 વર્ષની પહેલાંની વાત અને ઢોલિયા સમયની વાત. હરિભગત પાસે કેમ કે આ કામ કરતા હું એટલે સહેજે હરિભગતને ફોન કરીને પ્રેરણા કરવાનું મન થાય એટલે હું ભગતને કીધું કે ભગત સેવા કરજો. અને હું એટલે સુધી કહી દઉં, લ્યો એ માંડવીના હરિભગત હતા. અને એ ભગત એમ કીધું કે સ્વામી કેટલી સેવા કરશો? મેં કીધું તમારી કેટલી ઈચ્છા છે તમે કહો. એ કે ના સ્વામી તમે બોલો. જોરે જોરે મારી પાસેથી બોલાવડાય. અને હું બોલ્યો કે 2 તોલા જેટલી સેવા કરો ને. તે વખતે 30,000નો ભાવ હાલતો હતો, હવે તો બહુ વધી ગયો. 30,000નો ભાવ હાલતો હતો. એ કે સ્વામી કેટલી થાય 2 તોલાની? મેં કીધું 60,000 જેટલી થાય. તો થોડીક વાર વિચારીને એ કે સ્વામી પૂછા કરીને કહું. મેં કીધું વાંધો નહીં, તમારા ઘરવાળાને પૂછા કરજો, તમારા દીકરાને પૂછા કરજો, જેને પૂછા કરવી એને પૂછા કરજો. અને પછી બીજે દિવસે ફોન આવ્યો. એ કે સ્વામી ઘરવાળા હા કરી, દીકરાએ હા કરી, હવે હું મારા ગુરુને પૂછા કરું. કીધું વાંધો નહીં, ભલે તારા ગુરુને પૂછા કરો. પછી થોડા દીને ફોન આવ્યો. એ કે સ્વામી ગુરુની આજ્ઞા છે 5,000 સુધીની સેવા કરવાની. 5,000 સુધીની સેવા કરવાની. વૃંદાવન વિહારી મહારાજની સેવા માટે માંગતા હોય તો ત્યાં કટ કરીને એમ કે ત્યાં 5,000 કરજો. અને પોતે માંગે ને પોતાનું કદાચ કોઈ પણ કાર્ય હોય તો માંગે વધારે. મેં કીધું તમને સ્વામીએ શું કીધું? તો એ કે 5,000ની છૂટ દીધી એ. મેં કીધું એવું? મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તમને એક ઉપાય બતાવું. એક તમને ઉપાય બતાવું. શું? મેં કીધું દરરોજ 5,000 કરજો એટલે તમારા 60,000 થઈ જશે. એટલે ગુરુની આજ્ઞા રહી જશે અને ઠાકોરજીની સેવા થઈ જશે. ઠાકોરજીની સેવામાં ના કરે એવા સાધુથી કલ્યાણ થાય બાપ. ઠાકોરજીની સેવામાં ના કરે. પ્રગટ ભગવાન વિના કલ્યાણ ન થાય આવો નિર્ણય નિષ્કુળાનંદ સ્વામી આપ્યો. મુમુક્ષુએ શંકા કરી સાધુના યોગે કરીને કલ્યાણ થાય એવા દ્રષ્ટાંતો દીધા. હા, સાધુના યોગે કલ્યાણ થાય, સાધુના યોગે કલ્યાણ થાય એ વાત સત્ય છે. પણ કેવા સાધુ? જે શાસ્ત્રમાં કહેલા જે લક્ષણો અને એની અંદર જે સાધુની અંદર ઘટતા હોય એવા સાધુથી કલ્યાણ થાય એ વાત પણ સત્ય છે. પણ એ સાધુ પોતામાં ન જોડે, ઠાકોરજીમાં જોડે ને એવા સાધુથી કલ્યાણ થાય. અને આ એક પ્રસંગ એ ભક્ત ચિંતામણીનું 67મું પ્રકરણ મને 68મું પ્રકરણ મને યાદ આવે. અને એમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ તમે મળ્યા, હવે અમારથી કરવા યોગ્ય શું છે? તમને રાજી કરવા માટે સાધન શું છે? બહુ અદ્ભુત પ્રસંગ છે મુક્તાનંદ સ્વામી અને મહારાજનો સંવાદનો. અને એના ઉપરથી ખબર પડી જશે કે હવે આપણે શું કરવાનું છે. પછી પ્રભુ ગઢડે ગયા, ત્યાં તેડાવ્યા સંત એક
તનું સુખ આપવા હૈયે છે અત્યંત સમજુ સંત સુજાણ જે સંત સંગમાં જે મૂકિયા તે સંતને તેડાવિયા દઈ દર્શન કરવા સુખિયા આવ્યા સંત શિરોમણી જીયા હતા સુંદર શ્યામા ચરણ સ્પર્શી નાથના વળી થયા પૂરણ કામા પછી મુક્તાનંદજીએ પૂછ્યું પ્રભુને પરસન નાથ તમારું ગમતું જે હોય તે કરીએ સાધન મહારાજ ગઢપુર ગયા. ગઢપુર આવ્યા. મહારાજને કેવો અનુભવ થયો હશે એ આ પ્રશ્ન ઉપરથી ખબર પડી જાય ને આ લીલા ઉપરથી ખબર પડી જાય. મહારાજે મોટેરા મોટેરા સાધુને બોલાવ્યા. સાધુને બોલાવી અને પોતાના ચરણમાં બેહાડ્યા. આવ્યા સંત શિરોમણી જ્યાં હતા સુંદર શ્યામ. તે સંતને તેડાવ્યા દઈ દર્શન કરવા સુખિયા. સમજુ સંત સુજાણ જે સત્સંગમાં જે મુખિયા જે મોટેરા મોટેરા સાધુ હતા ને એને મહારાજ બોલાયા કે અહીંયા આવો. અમે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છીએ ને એ માત્ર ને માત્ર જીવના કલ્યાણ માટે થયા છે. અમારી મૂર્તિમાં હેત થાય, અમારી કોઈ ચેષ્ટા અમારી કોઈ લીલા જોઈને અમારામાં એક ક્ષણ પણ જેનું મન સ્થિર થઈ જાય ને તો એના જીવનની અંદર બીજ બળ થશે. અત્યારના સમયમાં બીજ બળ એટલે શું ખબર છે? ઘણા બધા લોકો બગાયતી ખેતીમાં ઉતર્યા છે અને તમે તમારા વાડીની અંદર તમારા બાપ દાદાએ વાવી ગયેલા જે આંબા હોય, ખારેક હોય, એનું બી હોય ને બી તમે વાવો તો એવું ને એવું ન થાય. પછી કદાચ તમે ઉગાડો એમાં ફળ પણ લ્યો પણ એ પણ બી વાવો ને પાછું એના જેવું ન થાય. એટલે વૈજ્ઞાનિક લોકો એનું સંશોધન કરે. વૈજ્ઞાનિક લોકો એને 1 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરે પછી એ તમે બીજ વાવો ને તો એ જ બીજમાંથી મધુર એવા ફળ થાય. કચ્છમાં આવાકાડું થાય પણ થાય છે. નારણપરના એક હરિભગતની વાડીમાં આવાકાડું 150 ઝાડ છે. બરોબર, 1 વર્ષ સુધી એ બીજ ઉપર સતત ટ્રીટમેન્ટ કરી છે એટલે એની અંદર મીઠાશ આવે છે, એની અંદર વધારે ફળ દેવાની સામર્થ્ય આવે છે. એમ આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ ખબર છે? આપણો જે જીવ છે માયામાં રચ્યો પચ્યો છે અને ભગવાનના એક અંશની અનુભૂતિ થઈ જાય અને એ અનુભૂતિથી
આપણા જીવની અંદર મીઠાશ આવે છે, આપણા જીવની અંદર સામર્થ્ય આવે છે. આપણે ભજન કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, યજ્ઞ વ્રત દાન તપ કરતા હોય ને, એનાથી આપણા જીવની અંદર ધીરે 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 બીજ બળ વધે છે. કયું બળ વધે છે? ભગવાનના ધામમાં જવા માટેનું બળ વધે છે. એટલે ભગવાન કહે છે કે આ પૃથ્વી ઉપર અમે આવ્યા છીએ, આટલા બધા સાધુને લઈને આવ્યા છે, જીવાત્માના બીજ બળ વધારવા માટે, જીવાત્માને અમારા ચરણનું સુખ થાય એટલા માટે અમે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. અને તમે જે ગામડાની અંદર વિચરણ કરી રહ્યા છો ને હે સંતો, એનાથી અમે ખૂબ રાજી છીએ. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછે છે, મહારાજ તમે રાજી તો છો, પણ હજી પણ તમને વિશેષ રાજી કરવા હોય તો શું કરીએ? હવે પ્રશ્નને સાંભળજો. પછી પ્રભુજીએ માં બોલ્યા, તમે સાંભળો સર્વે જના, જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધના. પછી જે કરવું તે હની તે કહું વાત, ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે હે મુક્ત મુનિ, તમે એમ કહો છો કે ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે અમે તમારું ગમતું શું કરી શકીએ? તમે અમારા ભગવાન છો, તમે અમારા ઈષ્ટદેવ છો, તો અમે તમને રાજી કરવા માટે અમે તમને શું કરીએ? જ્યારે પ્રભુજી પામ્યા ત્યારે સર્વે થયા સાધન, પછી જે કરવું તેની તે કહું વાત. અરે અમે સાક્ષાત મળ્યા છીએ, હવે કયા સાધનની જરૂર છે? અને આપણા સંપ્રદાયમાં એક વાત લખાણી છે, સતાનંદ સ્વામી બદ્રિકાશ્રમ ધામમાં ગયા અને સતાનંદ સ્વામી બદ્રિકાશ્રમ ધામની અંદર હમીરસરમાંથી ગયા અને ત્યાં સતાનંદ સ્વામીને નરનારાયણ દેવ વચન પણ આપેલું કે હે સતાનંદ સ્વામી, પંચાલ દેશમાં રહેલો એવો જે હું તમારા સર્વે સંકલ્પને પૂરો કરીશ. અત્યારે તમે જાઓ ગુજરાત પ્રદેશમાં, ત્યાં રહેલો એવો જે હું તમારા બધા સંકલ્પ પૂર્ણ કરીશ. અને સતાનંદ સ્વામી બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવને સતત સેવન કરેલું, તપથી ભગવાનને રાજી કરેલા. હમીરસરમાં ડૂબકી મારી સતાનંદ સ્વામી બદ્રિકાશ્રમમાં ગયા. સતાનંદ સ્વામી ગઢપુરમાં હોય કે પછી વડતાલ હોય, મહારાજની સાથે ગમે ત્યાં ગયા હો ને, એટલે હવે આ પ્રસંગને આખો સંપ્રદાય જાણે. અને સતાનંદ સ્વામીને ભક્તો પૂછા કરે કે સતાનંદ સ્વામી તમે બદ્રિકાશ્રમ ગયા, એ બદ્રિકાશ્રમનું વર્ણન કહો ને, ત્યાંની જે ભગવાનની તપની જે રીત છે તે કહો ને. ત્યાં બદ્રિકાશ્રમની અંદર એવું શું છે કે અનંત મુક્તો ત્યાં રહીને ભગવાનની ઉપાસના ભજન ભક્તિ કરે છે? એ બદ્રિકાશ્રમની અંદર બધાએ સંપીને રહે છે. એ બદ્રિકાશ્રમના આશ્ચર્યની વાત કહો, એ બદ્રિકાશ્રમના પ્રતાપની વાત કહો. ત્યારે સતાનંદ સ્વામી એક જ જવાબ આપતા, શું ખબર છે?
સતાનંદ સ્વામી એમ કહેતા, અરે બદ્રિકાશ્રમની વાત, બદ્રિકાશ્રમની આશ્ચર્યની વાત, બદ્રિકાશ્રમના પ્રતાપની વાત જે કંઈ પણ છે ને યાર આ સજાનંદ સ્વામી છે. આને ઓળખી લ્યો, આ ભગવાન પ્રગટ બિરાજમાન છે તો બધું એ ઓળખાઈ ગયું. બદ્રિકાશ્રમની કોઈ વાત સતાનંદ સ્વામીને પૂછા કરે તો બતાવતા કોણ? એનો પ્રતાપ, એમની જે કંઈ પણ વાત, એમનું જે કંઈ પણ ઐશ્વર્ય, એ જે કંઈ પણ ભગવાનના ધામની કાંઈ પણ વાત હોય ને એ પૂછા કરે એટલે ભગવાન સજાનંદ સ્વામી સામે આંગળી ચીંધીને કહેતા કે આને જાણી લ્યો એટલે બધું એ આવી ગયું. આને જાણી લ્યો એટલે બધું આવી ગયું. એમ મુક્તાનંદ સ્વામી આજે મહારાજને એમ કહે છે કે મહારાજ તમે મળ્યા, તમને રાજી કરવા માટે અમે શું કરીએ? શ્રીજી મહારાજ કહે છે કે હે સંતો, અમને રાજી કરવા માટે પહેલું તો તમને જ્ઞાન જોશે, અને અહીંયા જ્ઞાન પણ કીધું છે. હરે ચૈતન્ય ચૈતન્ય એક ઇન્દ્રિયમાના જીવ ઈશ્વર એક એકથી અધિક તેથી પર છે અહીંયા બે પંક્તિમાં જ્ઞાન કહ્યું. બે પંક્તિમાં ચૈતન્ય ચૈતન્ય એક નહીં, ઇન્દ્ર મન જીવ ઈશ્વર એક એકથી અધિક એહ તેથી પર છે પરમેશ્વર. આ જગતમાં ઘણા બધા જ્ઞાની લોકો એવા છે કે ચૈતન્ય ચૈતન્ય કરી અને એમ કહે છે કે ચૈતન્ય તો એક જ છે, ચૈતન્ય એક જ છે. એ ચૈતન્યના થોડાક ભાગને અજ્ઞાન વળગ્યું એટલે જીવ થયો. જેમ કેરી હોય અને કેરીનો થોડુંક ભાગ બગડે અને તેને તમે કાપીને ફેંકી દો અને બાકીની કેરી તો રસરૂપ જ હોય, એને શું થવાનું? પણ જેમ કેરીના થોડા ભાગને બગાડ લાગ્યો અને તમે એનાથી જુદું કરી અને દૂર ફેંકી દો, એમ ઈશ્વર તત્વને ભગવાનને થોડુંક અજ્ઞાન લાગ્યું એટલે એને દૂર કરી દીધું. એટલે બધા કોણ? આ બધા જીવ. ચૈતન્ય એક જ છે? નહીં, ચૈતન્ય એક નથી. પરમાત્મા પણ ચેતન તત્વ છે, જીવ પણ ચેતન તત્વ છે. ચૈતન્ય ચૈતન્ય એક નહીં. ઇન્દ્ર મન જીવ ઈશ્વર એની અંદર પણ ઘણા બધા ભેદ છે. ઈશ્વર પણ અલગ છે, જીવ પણ અલગ છે, મન પણ, આ ઈશ્વર ઇન્દ્રિયો બધા અલગ છે. અને એક એકથી અધિક એહ ઇન્દ્રિયો, ઈશ્વરો, ઇન્દ્રાદિક દેવતાઓ બધાએ ચેતનમય છે. એના કરતાં પણ અધિક કોણ છે? પરમાત્મા છે. જ્યારે ઠાકોરજીનું ભજન કરવા બેસીએ ત્યારે પેલું જ્ઞાન કે હું જે ભગવાનનું ભજન કરું છું એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, કાળ માયાના નિયંતા છે, અનેક દેવતાઓના પણ સ્વામી છે, અનેક મુક્તોના પણ સ્વામી છે. આ જગતમાં જે કંઈ પણ ઐશ્વર્ય થાય છે, જે કંઈ પણ પ્રકાશ છે, જે કંઈ પણ આશ્ચર્ય છે, એ એક મારા ઈષ્ટદેવના યોગે કરીને થાય છે. આવું પેલું જ્ઞાન, અને પછી તમે માળા કરવા બેઓ, સ્વામિનારાયણ 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 આવી રીતે માળા કરો તો એક માળાની અંદર પણ કલ્યાણ થાય. અને આવો ભાવ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી તમે 1,00,000 માળા કરો તો પણ કલ્યાણ થાય નહીં. પ્રગટ ભાવ. સાધુ શું કરાવે? મૂર્તિની અંદર પણ પ્રગટ ભાવ કરાવે.
આ મૂર્તિ એ મૂર્તિ નથી, એ સાક્ષાત પરમાત્મા છે. મારી વાણીની તમારી વાણીમાં બહુ મોટી ખોટ છે. આપણે ભગવાનની જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે પ્રગટ ભાવ આવે, પણ વાણીમાં તો પ્રગટ ભાવ જરાય નથી આવતો. અમે સ્ટેનમોરની અંદર કથા કરતા હતા. મંજુ કેશાનંદ સ્વામીનું પદ હતું અને કીર્તન ઉપર વિવરણ કરતા હતા. અને મંજુ કેશાનંદ સ્વામીના પદના વિવરણ પહેલા મારાથી એવું બોલાઈ ગયું કે મંજુ કેશાનંદ સ્વામી હતા ને, એ ભગવાનના એકાંતિક સંત હતા. આવું બોલે ને એક હરિભગત બચાડા બહુ દુઃખી થાય અંતરમાં. પછી કથા પૂરી થઈ એટલે સ્ટેનમોર મંદિરની બાજુમાં જ ત્યાં સંતોની જાયગા છે, એટલે ત્યાં આવી અને બેઠા અને મને એમ કીધું કે સ્વામી તમે કથા આવી કેમ કરો છો? મેં કીધું કેમ ભાઈ? એ કે તમે હતા શબ્દ કેમ બોલતા હતા? છે એવું બોલો. મને આ અંતરથી રડવું આવી ગયું. જો તો ખરા આ ભગતને કેવી પ્રગટ ભક્તિ થઈ હશે. મહારાજ સિંહાસનમાં બેઠા છે, તમે આપણે એમ બોલતા હોઈએ કે અક્ષરધામ એ જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં જ અક્ષરધામ છે. જો આ મંદિર અક્ષરધામ હોય તો મંજુ કેશાનંદ સ્વામી મહારાજની સેવામાં ન હોય, અને મંજુ કેશાનંદ સ્વામી મહારાજની સેવામાં હોય અને આ મંદિરમાં જ બિરાજમાન હોય, અને તમે એમ કેમ બોલો કે મંજુ કેશાનંદ સ્વામી હતા તો શું આ ભગવાનના ધામમાંથી નીકળી ગયા છે? હું પગે લાગ્યો, ભગતને પગે લાગ્યો. મીધું જો તો ખરા ભગતની કેવી પરમ ઉત્કૃષ્ટ ભક્તિ છે. આપની વાણીમાં નથી આવતું. અને પેલી તો વાણીમાં આવે ને પછી ભજનમાં ક્રિયામાં પછી આવે. અને હા, આજ સુધી એવો ભાવ કરવા જઈને તો મારાથી એવો ભાવ થતો નથી. કારણ કે આપણે એવા જ વાતાવરણમાં ઉછર્યા છે, એવા જ વાતાવરણમાં મોટા થયા છે કે હતા ને હતા જ થાય છે તો થતું જ નથી. અને શ્રીજી મહારાજ પણ એમ કહે છે, હો ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. હું જે સાધુના રૂપે તમારા ગુરુના રૂપે હું તમારી આગળ બેઠો છું ને, હું સાધુના રૂપે ગુરુના રૂપે હું તમારી આગળ જે બેઠો છું એનું તમે ભજન કરો. એને સાક્ષાત ભાવથી, ચૈતન્ય અનેક હોવા છતાં પણ ચૈતન્યના મધ્ય પણ પરમ ચૈતન્ય એક હું છું, દેવતાઓના મધ્ય પરમ દેવ હું છું. એવી રીતે મન રાખી, એવી રીતે પ્રગટ ભાવ રાખી અને મારું ભજન કરો તો મહારાજે આ જ પ્રકરણની અંદર છેલ્લી વાક્ય એમ કીધું કે આવા ભાવથી, હું એ પંક્તિ નહીં બોલું, આવા ભાવથી જે ભજન કરશે તે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. આ પંક્તિ એના પછીની પંક્તિ છે કે કેવા ભક્તને જરૂર લેવા આવશે મહારાજ? પ્રગટ ભાવથી ભજન કર્યું હશે ને એને લેવા માટે આવશે. પણ આ પંક્તિ છે ને અત્યારે બધી વ્યાપક સંતો એની જે અર્થ છે, એની જે ઠાકોરજીની અંતરની જે ભાવના છે ને એ બધી વ્યાપક કરી દીધી છે. પણ વ્યાપક નથી, હું તો એમ કહું કે સીમિત છે. જેને પ્રગટ ભાવ હોય એને જ આ પંક્તિ લાગુ પડે, બીજાને પંક્તિ લાગુ ન પડે. જો બીજાને પંક્તિ લગાવવા માટે જાય તો પ્રેત શા માટે થાય? કોઈક પાછા પણ આવે છે તો શું એ ભગવાનના ભક્ત નતા? ભગવાનના ભક્ત તો હતા. તો આ મહારાજનું વચન ખોટું ન પડે કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું. આ મહારાજનું સ્વયં પોતે વચન આપેલું છે. પણ એ પ્રગટ ભક્તિ જે કરી હોય, જે ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જાણી અને ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખી
અને સ્વામિનારાયણ 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 ભજન કરતા હોય ને એવા માટે જ મહારાજ આ શબ્દ બોલ્યા છે ને એવા માટે જ આ પંક્તિ છે અને એવા લોકોમાં જ એ અર્થ પસરે, બીજામાં કોઈમાં એ અર્થ આવે નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ આગળ કહે છે કે હજી પણ સાચા સંત કે શ્રી હરિશોય જીવ તારવા એ જગદોય, તે વિના તે સંત કહેવાય, તે સંતથી કાજ ન થાય રે. સાચા સાધુ છે ને એનાથી જ કલ્યાણ થશે, સાચા સાધુથી જ ભગવાન પ્રાપ્ત થશે. આ જગતમાં ઘણા બધા એવા સાધુઓ છે કે જેનાથી કલ્યાણ ન થાય, માત્ર ને માત્ર ભગવા કપડાં પહેરી અને આ જગતની અંદર ફરે છે, એનાથી કલ્યાણ નહીં થાય. સાચા સાધુથી કલ્યાણ થશે. બીજો પ્રશ્ન એનો એ હતો કે શાસ્ત્રથી શું કલ્યાણ ન થાય? હા, શાસ્ત્રથી કલ્યાણ થાય. સાચા સંતથી સાચું કલ્યાણ રે. બીજે તો મુખ સ્વાદની વાણ રે. બીજા બધાની વાણી કેવી છે ખબર? માત્ર ને માત્ર વખાણ કરવા માટે. મુખ સ્વાદ, વખાણ કરે મોજ આવી જાય તમને. એટલે માત્ર ને માત્ર મુખ સ્વાદ માટે વાણી છે, બીજી એની વાણી કાંઈ કામ આવતી નથી. માટે જે તાર્યા જગે જંતરે, તેને મળ્યા છે પ્રગટના સંતરે. એવા સાધુના યોગ્ય કરીને કલ્યાણ થાય. હવે શાસ્ત્રની કહું સાંભળો વાત રે, તારો સર્વે સંશય ટાળવું રે. શાસ્ત્ર શ્રીમુખના જે વેણ રે, સત્ય શાસ્ત્ર છે સુખ દેણ રે. તેના વચને તે સુખકારી, લેવા સહુને અંતરે ધારી. એ છે વેદ શાસ્ત્ર ને પુરાણ રે, તેમાં રહ્યું છે કોટી કોટી કલ્યાણ રે. કલ્યાણ કેમાં રહ્યું છે? વેદની અંદર રહ્યું છે. તો બીજા શાસ્ત્રોની અંદર વેદની વાત, જેમ જેમ તમે દાન આપો, દાનની પાછળ પુણ્ય છુપાયેલું છે. દાનની પાછળ પુણ્ય છુપાયેલું છે, ભજનની પાછળ પુણ્ય છુપાયેલું છે. એમ વેદના શબ્દને જે શાસ્ત્રની અંદર અવતરિત થયા હોય, એ શાસ્ત્ર વેદ તુલ્ય જ કયા છે. વેદના શાસ્ત્રના અર્થને જે શાસ્ત્રની અંદર આવતા હોય, વેદના રહસ્યને જે શાસ્ત્રની અંદર વર્ણવિત કરેલા હોય, એ શાસ્ત્ર વેદ તુલ્ય જ કયા છે. એ પછી ભક્ત ચિંતામણી હોય તો પણ ભલે, નિષ્કુળાનંદ કાવ્ય હોય તો પણ ભલે. ભક્તો, તમે ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, વચનામૃત, શિક્ષાપત્રી, ગીતા જેવા શાસ્ત્ર વાંચતા હો, ભલે ગુજરાતી ભાષાની અંદર છે, પણ એનો સાર આની અંદર છે. એટલા માટે વેદ તુલ્ય જ કયા છે. તમે આ શાસ્ત્રને કોઈ સામાન્ય ન સમજતા. આ નિષ્કુળાનંદ કાવ્યને એ સાક્ષાત વેદ જ છે, પણ ગુજરાતીના વેદ છે, એટલું વેદ જ છે. કારણ કે જે વેદની અંદર કીધું છે, નિષ્કુળાનંદ કાવ્યની અંદર કીધું છે. જે વેદની અંદર કીધું છે, ભક્ત ચિંતામણીની અંદર કીધું છે. જે વેદની અંદર કીધું છે, એ મુક્તાનંદ કાવ્ય ઇત્યાદિ પ્રાકૃત ગ્રંથોની અંદર કીધું છે. શાસ્ત્રના વચને કરીને, શાસ્ત્રના શ્રવણે કરીને આ જગતના અનેક જીવનું કલ્યાણ રહ્યું છે. પણ એમની અંદર લીલા ચરિત્રના પણ શાસ્ત્ર હોય, ધર્મના શાસ્ત્ર હોય, એમની અંદર પણ કલ્યાણ રહ્યું છે. પણ કલ્પિત શાસ્ત્રની અંદર કલ્યાણ નથી. કલ્પિત શાસ્ત્ર, હવે કલ્પિત શાસ્ત્ર પણ ઘણા બધા હોય કે જે શાસ્ત્રની અંદર ભગવાનને નિરાકાર કીધા હોય, ભગવાનના અંશને સ્વીકારતા ન હોય, ભગવાનના ધામને સ્વીકારતા ન હોય, ભગવાનની લીલા વિભૂતિ, શ્રી વિભૂતિ, દિવ્ય વિભૂતિને પણ સ્વીકારતા ન હોય, એને ભલે શાસ્ત્ર કીધા હોય, ભલે ગમે એવી સારી પ્રિન્ટિંગ કરાવેલું હોય, ગમે એવું એનું પેલું પેજ હોય, પણ એ શાસ્ત્ર નથી. એ માત્ર ને માત્ર પોથા છે, શાસ્ત્ર નથી. રસિક પ્રિય રસમંજરી શુણતા તરત જાય બુદ્ધિ ફરી,
વળી વામી વેદાંતિના ગ્રંથ રે અતિ નાસ્તિક નામ અનર્થ રે એવા આસ્તિક મતિ જો એમાં થાય દુખી રહે નહીં શેમાં. શાસ્ત્રમાં પણ ભેદ છે. શાસ્ત્રની વાતો સાંભળવી હોય તો તમને સાચા સાધુને મળવું પડે, અને સાચા સાધુને ઓળખવા હોય તો શાસ્ત્રને મળવું પડે. આ ઉભય જેમ કે ને કે પેલું બીજ થયું કે ઝાડ થયું, ઝાડ વિના બીજ ન થાય, બીજ વિના ઝાડ ન થાય. એમ શાસ્ત્ર વિના સંત ન ઓળખાય, સંત વિના શાસ્ત્ર ન ઓળખાય. શાસ્ત્રની ઘણી બધી એવી અટપટી વાત હોય કે મને અને તમને ક્યાંય ને ક્યાંય ગૂંચવાવી દે, અને કોઈ એવા શબ્દ સાંભળી અને આપણા જીવનની અંદર ક્યારેક આપણે શાસ્ત્રને ખોટા કહી દઈએ, ક્યારેક આપણા જીવનની અંદર એ સાધુને પણ ખોટા કહી દઈએ. એટલે રસિક પ્રિયા રસમંજરી ફરી જાય બુદ્ધિ. આવા અનેક પ્રકારના શાસ્ત્રો છે હો. અને એવું કીધેલું હોય, એવી તાર્કિક બુદ્ધિ હોય, અહીંયા દીવો ન હોય ને તો પણ દીવો સિદ્ધ કરી દે, આવી તાર્કિક બુદ્ધિવાળા શાસ્ત્રો હોય. પણ એ શાસ્ત્ર છે એ કલ્પિત છે, એ શાસ્ત્રમાં કલ્યાણ રહ્યું નથી. શાસ્ત્ર કોને કહેવાય? કે જેની અંદર ભગવાનનું પ્રતિપાદન કરેલું હોય, જેમની અંદર ભગવાનના શ્રી વિભૂતિ દિવ્ય વિભૂતિનું પ્રતિપાદન કરેલું હોય, જેમની અંદર ભગવાનના ભક્તોનું પ્રતિપાદન કરેલું હોય, એ જ સાચા શાસ્ત્રો છે. બીજા કોઈ પણ સાચા શાસ્ત્રો નથી. માટે શાસ્ત્ર નહીં એ કરે, સંત સંતમાં પણ વિવેક કરે. તે તો શુદ્ધ મુમુક્ષુને સૂજે રે, સહુ સરખું એમ ન બુঝે રે. જેને પામું પરમ કલ્યાણ રે, તેને અતિ ન રહેવું અજાણ રે. એટલે અજાણ ન રહેતા હો. કલ્યાણ કરવું હોય તો સાધુને પણ ઓળખવા પડશે, કલ્યાણ કરવું હોય તો શાસ્ત્રને પણ ઓળખવા પડશે. શાસ્ત્ર અને સાધુ વિના કલ્યાણ નહીં થાય. એ મુમુક્ષુની જે આશંકા હતી એમાં 50% નિષ્કુળાનંદ સ્વામી એમની હા ભળવી, પણ 50% ના કહી દીધી. પણ કેવા શાસ્ત્રો? ભગવાન વેદવ્યાસ કહેલા શાસ્ત્રો, ભગવાને પ્રતિપાદિત અને પ્રમાણભૂત કરેલા શાસ્ત્રો, એનાથી કલ્યાણ થાય, બીજાથી કલ્યાણ થાય નહીં. ઘણા બધા શાસ્ત્રો એવા પણ હોય છે કે જે દેવતાઓની નિંદા કરતા હોય, વેદની નિંદા કરતા હોય, વેદની અંદર કહેલા ધર્મની નિંદા કરતા હોય. એવા શાસ્ત્રોને પણ ક્યારે માનવા નહીં, શ્રવણ પણ કરવા નહીં, અને એનો સ્પર્શ પણ ક્યારે કરવો નહીં. વાત સર્વે સમજી લેવી રે, ગ્રાહ્ય જેવી હોય તે ગ્રેવી રે. એટલું તો જાણવું જરૂર રે, ભીતર ભોળા કરી દૂર રે. ભોળાપણું ન રાખજો હો. ભોળાપણું ક્યારેય ન રાખવાનું. ભોળપણ છે ને આપણે અવળે માર્ગે દોડી દેવું છે. હશે શાસ્ત્ર છે ને એનું ક્યાં આપણે અપમાન કરીએ? પણ વેદથી વિરુદ્ધ શાસ્ત્ર હોય એને અપમાન કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. મુમુક્ષુ સુણ સુજાણ જે હરે, તેહ કહે છે જોડી પ્રાણ રે. સર્વે સરખું સમજતા તેની આજ પરી ઓળખાણ રે. મુમુક્ષુ છે ને એટલે આપણે બધાય અત્યાર સુધી બધું એક જ સમજતા હતા. શાસ્ત્ર એક, સાધુ એક. સાધુ પછી પોતામાં જોડે તોય ઠીક, સાધુ ભગવાનમાં જોડે તોય ઠીક, શાસ્ત્ર આપણે ભગવાન તરફ લઈ જાય તો ઠીક, શાસ્ત્ર અવળે માર્ગે લઈ જાય તો ઠીક. આપણે બધું આવું સમજતા હતા. નિષ્કુળાનંદ સ્વામી કીધું કે એક સરખું સમજતા નહીં, ઘણો તફાવત છે, ઘણો તફાવત છે. પણ એક ભક્ત આ જગતમાં રહે, તે ભક્તના પણ ભગત રે. તેનું કલ્યાણ કેમ કે છે રે, કહું પાડો તેની વિગત રે. હવે ભગવાન અને ભક્તના જે સંબંધ છે ને એ કહે છે. ભગવાનનું ભજન કરતા કરતા કલ્યાણ થાય તો હવે કેવી રીતે કલ્યાણ થાય? કરવાનું શું? કલ્યાણ કરવું છે ને બધાને, આપણે કલ્યાણ કરવા આવ્યા છે ને, કરવાનું શું? તો ભગવાનની સેવા કરવી,
સેવામાં બધું આવી જાય. સેવા એટલે પછી ઠાકોરજીના ચરણ દબાવવાથી કરી, માળા કરવાથી કરી, ભગવાનને રાજી કરવા રૂપ જે કંઈ પણ હોય ને બધી સેવા આવી જાય. સંસ્કૃતમાં આત્મનિપદ અને પરસ્મૈપદ આવે. એમાં જ્યાં પોતાને લાગતું હોય ને, પોતાને લાગતું હોય ત્યાં આત્મનિપદ વાપરે, બીજાને લાગતું હોય ત્યાં પરસ્મૈપદ લાગે. એટલે જ્યાં જ્યાં ભગવાનને રાજી કરવા માટે ક્યાંક સંસ્કૃતના શ્લોક આવતા હોય ને ત્યાં પણ આત્મનિપદ વાપર્યું છે. એટલે અમને એક ગુરુજી એવું બહુ સરસ સમજાયું કે હવે ભગવાનને રાજી કરવા છે, પરસ્મૈપદ અને આત્મનિપદ બે વપરાય છે, તો ભગવાનને રાજી કરવા માટે એવું કેવું જોઈએ ને કે હું ભગવાનને માટે ભજન કરું છું, ભગવાનને માટે ભજન કરું છું. ત્યાં આત્મનિપદ શા માટે વાપર્યું છે કે હું ભજન કરું છું, મારા કલ્યાણ માટે ભજન કરું છું. પણ એ ભજનની અંદર છે ને ભાવનો મહત્વ છે. એ ભજનની અંદર એ પરમાત્માને રાજી કરવા માટે ભજન કરીએ છીએ, પરમાત્માને પ્રસન્ન કરવા માટે ભજન કરીએ છીએ. હવે આપણે માળા કરીએ એમાં ભગવાન શું રાજી થાય? ભગવાનના પગ દબાવીએ તો એમ થાય કે હા પ્રત્યક્ષ સેવા થઈ. હવે આપણે તો ભજન કરીએ છીએ, દૂર બેઠા બેઠા ભજન કરીએ છીએ. આપણી વાડી હોય તો ઝાડ નીચે બેઠા બેઠા ભજન કરીએ છીએ. પણ આપણે જે ભજન કરીએ છીએ ને એ ભજનનો તાર ભગવાનની સાથે જોડાય છે અને ભગવાન એ ભજનથી રાજી થાય છે. અને એ ભગવાન રાજી થાય ને એટલે પ્રસન્નતા રૂપ આપણે ભગવાનની સેવા કરી કહેવાય. શું કહેવાય? સેવા ઘણી પ્રકારની થાય. પગ દબાવીને ભગવાનને રાજી કરીએ, કોઈક માળા કરીને ભગવાનને રાજી કરે. એટલે જીવ અને ઈશ્વરનો સંબંધ શું છે? જીવ અને ઈશ્વરનો સંબંધ છે દાસ. જીવ અને ઈશ્વરનો સંબંધ છે સેવક. જીવ છે એ સેવક છે, પરમાત્મા એ સ્વામી છે. આવી રીતે ભજન કરતા કરતા ઠાકોરજીને જો રાજી કરવામાં આવે તો એક ભક્ત અને એક ભગવાન અને ભગવાનના ભક્તનો અહીંયા સંબંધ કયો છે. સતશાસ્ત્રને પણ ન માને રે, કહે પોથા પોથા લખ્યા પાને રે, સર્વે સત્શાસ્ત્રમાં અહીં શું છે સાર રે, નવરે નવરે કર્યો નિર્ધાર રે, બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એ વિના વર્ણ 18 રે. સત્શાસ્ત્રને પણ અશાસ્ત્ર માને એવા વ્યક્તિને ક્યારે પણ સંગ ન કરવો. જે પોથા પોથા કહીને આપણા શાસ્ત્રને કહે એમનો પણ ક્યારે સંગ ન કરવો. જે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી હોય એવા શાસ્ત્રનો સદૈવ અભ્યાસ રાખી અને ભગવાનના ભક્તનું એક જ કર્તવ્ય છે ભજન કરીએ, ભજન કરીએ, ભજન કરીએ. એમ ખડ ખડે સત્ય ગ્રંથ રે, અભાગી કરવા અનર્થ રે, વળી કહે છે અવતાર ખોટા રે, ચૈતન્યમાં કોણ નાનો મોટો રે. ચૈતન્યમાં ભેદ પાડે, શાસ્ત્રને પણ ખોટા પાડે, ભગવાનના અવતારને પણ ખોટા પાડે. એવા શાસ્ત્રનો ક્યારે પણ સંગ કરવો નહીં. કહે છે 24 પ્રભુના રૂપ રે, ત્યાં બીજાને કેના સ્વરૂપ રે, સર્વે રૂપ રમે એક રામ રે, નથી દેવ દાનવ નર વામ રે, પશુ પંખી સ્થાવર જંગમ રે, તેની ગોતી કાઢો તમે ગમ રે, સર્વે પંચભૂતના પૂતળા રે, શોભે રૂપે અનુપમ સગડા રે. જેમ ભગવાન કદાચ આ પૃથ્વી ઉપર આવે, ભગવાન આ પૃથ્વી ઉપર આવે તો પણ પંચભૌતિકનું શરીર, પશુ પક્ષીનું પણ પંચભૌતિકનું શરીર. જેમ ઠાકોરજીનું શરીર બીમાર પડે એમ મનુષ્યનું શરીર બીમાર પડે. ભગવાન જેમ વૃદ્ધિ પામે એમ મનુષ્ય પણ વૃદ્ધિ પામે છે. જે વૃદ્ધિ પામે એનો નાશ નિશ્ચિંત છે. જેની અંદર વિકૃતિ હોય એનો નાશ નિશ્ચિંત છે. તો ભગવાન છપૈયામાં પ્રગટ થયા, પછી ધીરે ધીરે મોટા થયા,
49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા અને ઠાકોરજી છેઠ કેટલા મોટા થયા તો શું ઠાકોરજીનો નાશ પામ્યો કહેવાય? બોલો. પણ જેને તાર્કિક બુદ્ધિ હોય, જેને ભ્રમિત કરવા હોય, એ તો એમ જ કે ભગવાન વૃદ્ધિ પામે છે, આપણે વૃદ્ધિ પામી છે. તો જેમ નિત્ય પ્રલય હોય, નૈમિતિક પ્રલય હોય, તેમ એ ભગવાન ભલે કહેવાતા હોય પણ એને પણ અગ્નિ સંસ્કાર કરીને બાળી દે છે. તો મનુષ્યમાં અને જીવના શરીરમાં ફરક શું? ફરક છે કાંઈ? છે. આ જગતમાં ઠાકોરજી આવે ને એટલે ઠાકોરજી તમારી પેઠે જ વર્તે. ઠાકોરજીનો જે ટેટસ છે ને, આપણા કલ્યાણ કરવા માટે આપણા હરખું ટેટસ લઈ આવે છે. સાધુ તમારા ઘેર જમવા આવે, મંદિર સિવાય સાધુ જમવા ન જાય, પણ તમારે ઘેર જમવા આવે. સાધુ પોતાનું ટેટસ થોડુંક ડાઉન કરીને તમારે ઘેર જમે છે. તમને હેત થાય એટલે, તમને સાધુમાં હેત થાય એટલે. આપણે ભગવાનમાં હેત થાય એટલે ભગવાન આ પૃથ્વી ઉપર આપણું જેવું જ રૂપ ધારણ કરીને આવે છે. અને અક્ષરધામમાં જેવું રૂપ છે એવું ધારણ કરીને આવે ને તો આપણે ભગવાનને આપણી દ્રષ્ટિથી જોઈએ ન શકીએ. અત્યારે જોવો, ખબર પડે સૂર્યનારાયણ દેવ સામે 1 મિનિટ પણ જોઈ નહીં અગો, અરે 1 સેકન્ડ પણ જોઈ નહીં અગો. વેચે વ્યવધાન રાખવું પડશે તો માન કદાચ દેખાશે. એમ ઠાકોરજી જેવા અક્ષરધામમાં છે એવા આ પૃથ્વી ઉપર આવે તો આપણે ભગવાનને જોઈ ન શકીએ, એ ભગવાનની મૂર્તિનું સુખ લઈ ન શકીએ. એટલે ભગવાનની પોતાનું ટેટસ ડાઉન કરીને આપણા જેવા થાય છે. એટલે આપણે ભગવાનમાં હેત થાય છે, એટલે ભગવાનમાં આપણે પ્રેમ થાય છે. હવે એ ભગવાન પોતાનું ટેટસ ડાઉન કર્યું તો શું ભગવાન આપણા જેવા માનવાના? નાનો બાળક હોય, ગોઠણીએ પેર ચાલતો હોય અને એનો દાદો ધોરા વાળવાળો દાદો એની સાથે ગોઠણીએ પેર ચાલતો હોય તો શું એનો દાદો બાળક જેવો જાણવો? એને બાળક જેવો ન જાણે, એને રાજી કરવા માટે એના જેવા થાય છે. એમ ઠાકોરજી આપણે રાજી કરવા માટે આ પૃથ્વી ઉપર આપણા જેવા થયા છે. આપણા જેવા થયા ને તો પણ ઠાકોરજીનું શરીર છે ને એ પંચભૌતિકનું નથી હોતું, એ શુદ્ધ સત્વ ગુણનું હોય છે. એ ઠાકોરજીનું શ્રી અંગ શુદ્ધ સત્વ ગુણનું હોય છે. એક ખેંગાર ભગત મહારાજની સેવા કરવા માટે જાય ને, પેલા રૂપા ભગત એને એવું કહેલું, ખેંગાર ભગત અને ભગવાનના ભક્તો અરસપરસ મળે ને એટલે ઠાકોરજીની જ વાતું કરે. અને રૂપા ભગત એક વખત ખેંગાર ભગતને એમ કહેલું કે ભગત, ઠાકોરજીનું શરીર છે ને એટલું નિર્મળ છે, એટલું મૃદુ છે, મને એક વખત શેરડીના વાડમાં, ઠાકોરજીએ શું કર્યું, રૂપા ભગતની વાડીમાં શેરડીના વાડમાં સંતાણા રૂપા ભગતની સાથે. અને રૂપાભાઈ મહારાજને સાથે સંતાઈને મહારાજ સામે જોયા કરે. અને શેરડીના વાડમાં જાઓ ને એટલે તમને ખબર, પીછાની અંદર કાંટા બહુ હોય અને એ જો થોડાક હાથમાં વાગી જાય ને તો પછી મોજ ન કરે, ચર આવ્યા કરે. અને ઠાકોરજીને હાથમાં ચર આવે થોડીક આમ. એટલે રૂપા ભગતને કે દબાવો તો, હાથ દબાવો તો. અને હાથ દબાવ્યો. પછી રૂપા ભગતને એમ કે મહારાજને વાગી ન જાય એમ ધીરે ધીરે દબાવો. એ કે જોર જોરથી દબાવો ને, જોર જોરથી દબાવવા માંડ્યા. અને જોર જોરથી દબાવવા માંડી કે હવે થોડી કડતર થાય છે, થોડુંક આમ હાથને આમ મરોડો. તો જેમ આપણે કપડાં ધોઈને નીચોવીને એમ મહારાજના અંગને આમ ફરી ફરાવીને એકદમ આંટી મારી દીધી, પણ મહારાજને કાંઈ થયું નહીં. અને એ રૂપા ભગત પોતાના અનુભવની વાત ખેંગાર ભગતને કરતા હતા. અને ખેંગાર ભગત વાત સાંભળીને એને વિશ્વાસ ના આવ્યો કે ના ના આવું ન હોય.
ઠાકોરજીના શરીરમાં અસ્થિ તો હોય ને, હાડકા તો હોય ને ભાઈ, હાડકા વિના શરીર રહે કેમ? અને રૂપા ભગત એક વખત ગઢપુર ગયા અને મહારાજના ચરણ દબાવવા માટે ગયા. અને મહારાજ ઢોલિયા ઉપર સૂતા છે અને ચરણ દબાવે છે. અને ચરણ દબાવતા દબાવતા આંગળી ભરાવે, આમ આંગળી ભરાવે, ચેક કરે. રૂપા ભગત કહેતા તે સાચું હોય કે ખોટું હોય? મહારાજ ઊભા થઈ ગયા. મહારાજ આમ સૂતા હતા, મહારાજ ઊભા થઈ ગયા. ઊભા થયા, ખેંગાર ભગતને કે કેમ શું કરો છો? ખેંગાર ભગત કે મહારાજ મને રૂપા ભગત તમારા જે તમે શેરડીના વાળમાં તમે સંતાણ હતા ખબર છે? હા. મહારાજ તમે રૂપા ભગતને એમ કીધું હતું કે મારો હાથ મરોડો, કડતરા થાય છે. અને ત્યારે તમે હાથ મરોડવા દીધો તો જેમ કપડાં ધોઈ અને કોઈ માણસ કપડાને નીચોવે એમ તમારા હાથને ફરાવીને વટ મારેલો હતો, પણ તમને કાંઈ થયું નહોતું મહારાજ. રૂપા ભગત એમ કહેતા હતા કે ઠાકોરજીના શરીરમાં એકે અસ્થિ નથી, એટલે અસ્થિ છે કે નથી ચેક કરું છું. અને રૂપા ભગત કીધેલી વાત મહારાજના શ્રીઅંગ ઉપર પોતાની આંગળી દબાવીને ચેક કરે. એ કે ના ખેંગાર ભગત એવું હોય ને, અમારા શરીરમાં અસ્તિત્વ હોય ને. અને પગ દબાવ્યો. મહારાજનું એવું શ્રીઅંગ, એવું અંગ જેમ કપાસને દબાવો ને એવું મુલાયમ, એવું મુલાયમ. મહારાજ તમારા પગમાં તો ક્યાં અસ્થિ નથી દેખાતા? ના એવું ન હોય. ખેંગાર ભગત તમારે ગુડો દબાવો. મહારાજનો ગુડો દબાવ્યો, ક્યાંય અસ્થિનો અનુભવ જ ન થાય. પછી હાથ લાંબો કર્યો, હાથ દબાવે ત્યાં પણ અસ્થિનો અનુભવ ન થાય. મહારાજ કે અમારા શરીરમાં તો અસ્થિ છે, હાડકા છે, અમારું માથું દબાવો, માથું. અને માથું દબાવે ને તો પણ જાણે કપાસના એક મોટા ઢગલાને દબાવતા હોય ને એવું મહારાજનું મસ્તક. અને તરત જ ખેંગાર ભગતો મહારાજને દંડવટ કરી પ્રણામ કરીને, મહારાજ તમે તો અક્ષરધામના અધિપતિ છો. ધામની અંદર હોય તો પણ મહારાજનું જેવું તેજસ્વી, જેવું ઐશ્વર્યવાન, જેવું શ્રીઅંગ હોય ને એવું આ પૃથ્વી ઉપર આવે ત્યારે પણ એવું ને એવું હોય. દેખાતું આપણા જેવું હોય, પણ મહારાજનું આપણા જેવું કંઈ નાશવંત શરીર હોતું નથી. અને કોઈ વાદી પ્રતિવાદી એમ કહેતા હોય કે જેમ આપણા શરીરની વૃદ્ધિ થાય છે એમ ભગવાનના શરીરની વૃદ્ધિ થાય છે તો એ નાશવંત છે. ભગવાનનું શ્રીઅંગ નાશવંત નથી હોતું. જો એ નાશવંત હોય ને તો આ દુનિયા નાશવંત થઈ જાય. બાપ એની લીલા વિભૂતિ, દિવ્ય વિભૂતિ બધું નાશવંત થઈ જાય. પણ ઠાકોરજી આ પૃથ્વી ઉપર હોય, ગમે એવા રૂપે હોય, ગમે એવા સ્વરૂપે હોય, એ ધામની અંદર હોય કે નશ્વર લોકની અંદર હોય, તો પણ ભગવાન છે એ દિવ્ય ને દિવ્ય જ રહે છે. એ ક્યારે પણ અદિવ્ય થતા નથી. શાસ્ત્રને ખોટા કરે, અવતારોને ખોટા કરે, ઠાકોરજીના એક ચરિત્રોને ખોટા કરે, એવા શાસ્ત્રને ક્યારે માનવા નહીં. અને એવું સાંભળવું પણ નહીં. ઘણા બધા ભક્તો જ્ઞાન એને લેવું હોય ને, ઉતાવળથી જ્ઞાન લેવું હોય ને, એટલે બીજા જે સંસ્કૃતના છટાદારથી બોલતા હોય એવા લોકોનું સાંભળી અને મોટામાં મોટો પાપ બે જગ્યાથી પ્રવેશ કરે, એક કાનથી ને એક આંખથી. આંખ કરતા પણ મોટામાં મોટું પાપ છે ને કાનથી પ્રવેશે છે, કાનથી પ્રવેશે છે. કોઈ સાધુનો અવગુણ ગાલવો હોય તો આંખથી ન જાય, કાનથી જાય. ઠાકોરજીના કોઈ અવગુણની વાત કરવી હોય તો કાનથી જાય, આંખથી ન જાય. એટલે કાન એવી જગ્યાએ દેવા
જે સત્શાસ્ત્ર છે, શાસ્ત્રની અંદર ભગવાનના અવતારોનું વર્ણન કરેલું હોય, ભગવાનના અવતારોને સત્ય કહેલા હોય, ભગવાનના દિવ્ય વિભૂતિ લીલા વિભૂતિને સત્ય કહેલી હોય, એવા શાસ્ત્રોમાં વિશ્વાસ કરવો, બીજે ક્યાંય વિશ્વાસ કરવો નહીં. તમને એક વાત તો નક્કી છે, એટલું તો અમે 100% વિશ્વાસપૂર્વક કહી શકીએ કે અસત શાસ્ત્રમાં તમને વિશ્વાસ નથી નથી ને નથી. જેટલા આજ સુધી કોઈ ભગવાનના ભક્તના ઘેર અમે મોટા સંતોની જ્યારે સાથે પગલાં કરવા ગયા હોય ત્યારે અસત શાસ્ત્ર તો ક્યાંય જોવા મળતા નથી. અસત શાસ્ત્રમાં વિશ્વાસ નથી તેમ સત્શાસ્ત્રમાં પણ વિશ્વાસ નથી. અસત શાસ્ત્રમાં વિશ્વાસ નથી તેમ સત્શાસ્ત્રમાં પણ વિશ્વાસ નથી. છે આપણા ઘરની અંદર જેમ આપણે આપણા ઘરને આમ બ્યુટીફુલ બનાવવા માટે કેવું ઇન્ટિરિયર ડિઝાઇન આપણે કરાવતા હોઈએ, અને એ ઘરની અંદર મોંઘામાં મોંઘું હોય ને ફર્નિચર કરાવીએ, પણ આપણા ઘરની અંદર શાસ્ત્ર રાખવા માટે, શાસ્ત્ર લેવા માટે પૈસા હોતા નથી. વાંચવાની તો દૂર વાત, હાલો ગયું હાલું, વાંચો નહીં તો કાંઈ નહીં, દર્શન કરશો, દરરોજ માથે લગાડશો ને તોય પણ કામ થઈ જાય એવું છે. એટલે અસત શાસ્ત્રમાં વિશ્વાસ નથી એ 100%ની વાત કહું, પણ સત્શાસ્ત્રમાં પણ વિશ્વાસ રાખો તો ભગવાન પ્રાપ્ત થાય. આપણા ઘરની શોભા એ શાસ્ત્ર છે. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે કહે છે કે આ જગતમાં સત્શાસ્ત્ર અસત શાસ્ત્ર છે. અસત શાસ્ત્રથી કલ્યાણ ક્યારેય નહીં થાય, સત્શાસ્ત્રથી કલ્યાણ થશે એ 100%ની વાત છે. માટે વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીએ પરમાત્માના ખંડનની જ્યાં વાત આવતી હોય, જે શાસ્ત્રની અંદર વાત આવતી હોય, એ શાસ્ત્રનો વિશ્વાસ ન કરવો. અને જે સાધુના યોગી કરીને ભક્તિ અભિવૃદ્ધિ ન પામતી હોય એવા સાધુના યોગે કરીને ક્યારે પણ એને આપણું કલ્યાણ નહીં થાય. આ નિર્ણય મને અને તમને કરવો જ પડશે. અને જ્યાં સુધી આ નિર્ણય નહીં કરીએ ત્યાં સુધી વાલા ભક્તજનો ખોટી ભ્રાંતિની અંદર, જેમ સમુદ્રના કિનારે એ છીપકલા પડ્યા હોય અને છીપકલાની અંદર આપણે ચાંદીની ભ્રાંતિ થાય, અંધારાની અંદર જેમ દોરડાની અંદર સર્પની ભ્રાંતિ થાય, તેમ સાચા સાધુની અંદર, ખોટા સાધુની અંદર સાચા સાધુની ભ્રાંતિ ન કરજો, નહીતર કલ્યાણ થશે નહીં. અને એ છીપકલાની અંદર ચાંદીની ભ્રાંતિ થાય તો ચાંદી મળવાની નહીં મળે. તેમ ખોટા સાધુના ભ્રાંતની અંદર આપણે સાચા સાધુની ભ્રાંતિ કરી તો કલ્યાણ નહીં મળે. લાડુ અવશ્ય મળશે પણ કલ્યાણ નહીં મળે, નહીં મળે ને નહીં મળે. સહજાનંદ સ્વામી મહારાજની